હાલ વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ અને બેવડી ઋતુના કારણે લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને પાણી ભરાઈ રહેવું, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાનો ખતરો વધ્યો છે. વડોદરા શહેરની ચેપી રોગ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં અંદાજે 30 જેટલા દર્દીઓ વિવિધ બીમારીઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી સિઝનમાં ખાસ કરીને ઝાડા ઉલટી, મેલેરિયા સહિતની બીમારીઓના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે તબીબોએ લોકોની સાવચેતી રાખવાની અપીલ કરી છે. ડોક્ટર આર.બી. ચાંપાનેરિયાના જણાવ્યા મુજબ બેવડી ઋતુમાં ઠંડા ખાણીપીણીની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને શક્ય તેટલું શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. સ્વચ્છતા અને સાવચેતી રાખવાથી રોગચાળાને અટકાવવામાં મદદ મળી શકે છે. ચોમાસાની સિઝનમાં નાની બેદરકારી પણ બીમારીનું કારણ બની શકે છે. ત્યારે સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને યોગ્ય ખાણીપીણી રાખીને રોગચાળાથી બચવાની તબીબોએ લોકોની અપીલ કરી છે. જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે. હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે. હવે જુઓ, મચ્છરના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય. હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે? અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે. પહેલાં કરતાં વધારે કહેવાય કે ઓછા? હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે.